ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરીશું ડિપ્લોમા એક નવી બ્રાન્ચ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, મેકાટ્રોનિક એન્જિનિયરિંગ સેમ થર્ડ, બરાબર। એના કયા સબ્જેક્ટ છે, બરાબર। અને તમને લાસ્ટમાં GTIMP પ્રશ્નો ફ્રી ઓફમાં આપવામાં આવશે અને તમારા GTUના બધા ડાઉટ છે એ સોલ્વ થઈ જશે, બરાબર। અને તમને બીજા રેગ્યુલર ઇન્ફોર્મેશન છે એ પણ તમને મળી જશે। તો એઠે મેકાટ્રોનિક્સના સ્ટુડન્ટ બધા જોઈન્ટ થઈ જાય એટલે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર। તો એ વસ્તુ ભૂલે નહીં અને બને એટલો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, બરાબર। તો આપણે વાત કરી કયા સબ્જેક્ટ છે કે એની GTU આવશે કે એની મિડ છે, બરાબર। બધું આપણે આ વિડીયોમાં ઇમ્પોર્ટન્ટ છે ડિસ્કશન આપણે કરવાના છીએ મિત્રો, બરાબર। તો કોમ્પ્યુટર એપ્લિકેશન ગ્રાફિક્સ છે, આની મિડ નથી હોતી, ઓનલી ફોર સબમિશન હોય છે। એવી જ રીતના તમારી ઇન્ટર્નશીપ છે, આ તો બે સબ્જેક્ટ છે અને GTU નથી હોતી, એટલે જ તમારે વર્ક છે પૂરું કરીને સબમિશન કરાવવાનું હોય છે। તો આ બે સબ્જેક્ટ છે તમે AB ગ્રેડ સુધી લઈ શકો છો અને સારા માર્ક્સ કમ્પ્લીટ ટૂંકમાં કવર કરી શકો છો, બરાબર। હવે આપણે ચાલુ થશે બધા સબ્જેક્ટ, બરાબર। થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ આ સબ્જેક્ટ છે મિકેનિકલના થર્ડ સેમમાં પણ આવે છે, બરાબર। અને એન્જિન થર્મોડાયનેમિક છે એ પણ મિકેનિકલના થર્ડ સેમમાં આવે છે। મિકેનિકલ અને મેકાટ્રોનિક્સના 2-3 સબ્જેક્ટ બાદ કરતાં બેઠા કોમન એ જ સબ્જેક્ટ છે, બરાબર। તો તમને આના GTIMP પ્રશ્નો તમને લાસ્ટમાં આપી દેવામાં આવશે, તમે આરામથી પાસ નહીં પણ સારા માર્ક્સ સ્કોર કરી શકશો, બરાબર। લિંક છે વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોઈન થઈ જાય છો, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે બધી લિંક હેઠે અવેલેબલ છે, તો એ વસ્તુ ભૂલો નહીં। પછી આપણે વાત કરીશું મેન્યુફેક્ચરિંગ, આ પણ એક સહેલો સબ્જેક્ટ છે, બરાબર। આના પર તમને IMP છે કે તમને લાસ્ટમાં આપવામાં આવશે, બરાબર। અને સારી રીતે તમારો આ સબ્જેક્ટ પણ મસ્ત એવું ક્લિયર થઈ જશે, એની જવાબદારી આપણી। પછી વાત કરી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કરીને સબ્જેક્ટ છે, આ સિવિલમાં પણ આવે છે, મિકેનિકલમાં આવે છે અને મેકાટ્રોનિક્સમાં પણ આવે છે। આ સબ્જેક્ટમાં ઘણા એવા સ્ટુડન્ટ છે રહી જાય છે તો પાસ નથી થઈ શકતા, પણ તમને અમે IMP આપશી, આરામથી પાસ થઈ જશે, બરાબર। આ એક સબ્જેક્ટ છે ડિજિટલ સર્કિટ, બરાબર। અને GTU મિડ બધું હોય છે, ખાલી પહેલા બે સબ્જેક્ટ હતા એની GTU મિડ નહીં હોય, બાકી બધાનું હોય છે, બરાબર। અને મેઇન સબ્જેક્ટ છે તો વાઇવા પણ હશે, તો વાઇવા શું છે વગેરે બધા આપણે વિડીયો ચેનલ પર અપલોડ કરેલા છે, તો બધા જોવાનું ચૂકે નહીં, બરાબર। ડિજિટલ સર્કિટની વાત કરી તો આ એક સબ્જેક્ટ છે કે એ તમારે IMP છે એ પર તમે લાસ્ટમાં મળી જશે। આવા નવા IMP પ્રશ્નો, વિડીયો વગેરે GTUની રેગ્યુલર ઇન્ફોર્મેશન વોટ્સએપ ગ્રુપમાં તમને કંઈ ડાઉટ કરી હોય તો પૂછી શકો છો। આવી ફેસિલિટી સાથે આપણી યુટ્યુબ ચેનલ તમારી હેલ્પ કરશે, તો બધા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો। થેન્ક યુ, બાય બાય, ટીક। બધા મિત્રોને એક વસ્તુ એ જણાવવાની કે સેમ 1 માટે પણ મેકાટ્રોનિક્સ છે એનું વોટ્સએપ ગ્રુપ છે અને સેમ 3 માટે છે ને ઘણી બધી બ્રાન્ચ છે એના માટે વોટ્સએપ ગ્રુપ છે, લિંક છે, બરાબર। તો તમે એમાં જઈને જોઈન થઈ શકો છો, અથવા કોઈ પણ તમે એક બ્રાન્ચનો વોટ્સએપ ગ્રુપમાં જઈને મને પર્સનલ મેસેજ કરી અને તમે લિંક મેળવી શકો છો, બરાબર। તમારા કાંઈ પણ ડાઉટ કરી આવે તો પૂછી શકો છો અને ત્યાં લાગી બધા મિત્રોને શેર કરો અને તમને આવી રીતના બધા સબ્જેક્ટના IMP અને GTU રેગ્યુલર ઇન્ફોર્મેશન પણ મળી જશે, ઓકે। તો આ એક વાત હતી, ધ્યાન રાખે।